ફક્ત ખેડા પરંતુ અમદાવાદમાં પણ વરસાદના 5 દિવસ બાદ પણ પાણી ભરાયેલા છે। ચાંગોદરના સ્વસ્તિક એસ્ટેટમાં વરસાદી પાણીના દ્રશ્યો આપ જુઓ। 5 દિવસ બાદ પણ નથી ઓસર્યા પાણી। કર્મચારીઓ, એકમ માલિકો ટ્રેક્ટરના સહારે ગત વર્ષે ભરાયા હતા પાણી। તેને પરિસ્થિતિનો સામનો કરવા માટે અત્યારથી જ આ રીતની પરિસ્થિતિ જોવા મળી રહી છે। જે વરસાદી પાણી છે તે નીકળી નથી રહ્યા। અમદાવાદ કલેક્ટરને રજૂઆત કરાઈ છે। જેટલા પણ લોકો છે ત્યાં આગળ તે લોકો એક જ વાત કહી રહ્યા છે કે અત્યારના તેઓ ટ્રેક્ટરના ભરોસે છે, ટ્રેક્ટરની મદદથી આવજા કરી રહ્યા છે। એકમના માલિકો જે ત્યાં આગળ એકમ ચલાવી રહ્યા છે તેના માલિકો હોય, કર્મચારીઓ હોય, તમામ લોકો માટે એક જ પરિસ્થિતિનો સામનો કરવાનો વારો આવ્યો છે। લાલી ગામે ખેતરોમાં ભરાયા છે પાણી। વરસાદી પાણી ભરાતા ખેડૂતોમાં રોષ છે। ખેડૂતોએ રોડ તોડી પાણીનો નિકાલ કર્યો છે। 4 દિવસ પહેલા પડેલા વરસાદથી ભરાયા હતા પાણી। તંત્ર દ્વારા કોઈ વ્યવસ્થા ન કરાતા ખેડૂતોમાં રોષ જે છે તે જોવા મળી રહ્યો છે। દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો। પાણીનો નિકાલ કરવા માટે અન્ય કોઈ વ્યવસ્થા ન હોવાથી આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। સૌથી વધારે મહત્વની વાત એ છે કે અત્યારના જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો એ કોઈ તંત્ર તરફથી કરવામાં આવેલી મદદ નથી, પરંતુ ખેડૂતો જાતે જેસીબી લાવી અને પોતાના ખેતરોની અંદર જે 4-4, 5-5 દિવસથી પાણી ભરાયેલા છે તે નીકાળવાનો પ્રયાસ કર્યા છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા ઉમંગ પાસેથી મેળવીશું। જી ઉમંગ। બિલકુલ સિદ્ધાર્થ, ચોક્કસથી વાત કરવામાં આવે તો ખેડા જિલ્લાનું છેલ્લું ગામ એટલે કે લાલી ગામ અને લાડી ગામથી અમદાવાદ જિલ્લા દસકો ગામને જોડતો જે સાચો જોડતો જે માર્ગ છે, આ માર્ગની આજુબાજુ અંદાજિત 1000 થી વધારે વીઘા જમીન આવી હતી। આ જમીન અંદર વરસાદના કારણે પાણી ભરાઈ ગયા હતા। જોકે આ પાણી બાબતે તેઓએ વારંવાર તંત્રને રજૂઆતો કરી હતી, પરંતુ તંત્ર દ્વારા કોઈ પણ પાણીનો નિકાલ ન કરવામાં આવતા ગામના ખેડૂતો અને ગામના સરપંચ દ્વારા ગ્રામ પંચાયત દ્વારા રસ્તાને તોડી અને પાણીનો નિકાલ કરવામાં આવે છે। જી સિદ્ધાર્થ, જે રીતની પરિસ્થિતિ છે ઉમંગ, આ પહેલા તંત્રને રજૂઆત કરવામાં આવી હતી, શું કહેવામાં આવ્યું છે, એવી કોઈ જાણકારી? બિલકુલ ચોક્કસથી જ્યારે તંત્ર સાથે ન્યૂઝ 18 ગુજરાતે ટેલિફોનિક વાતચીત કરી ત્યારે તંત્રનો જવાબ એવો હતો કે અમને કોઈ જાણ કરેલ નથી। વિભાગના અધિકારી સાથે મારી પણ વાત થઈ, તે કહે છે કે અમને કોઈ જાણ નથી, પરંતુ ગામના જે ખેડૂતો છે તેઓ કહી રહ્યા છે કે અમે કાંસ વિભાગ અને મામલતદારને રજૂઆત કરી હતી કે સાહેબ આ પ્રકારની પરિસ્થિતિ છે, 1000 થી વધુ વીઘા જમીનમાં પાણી ભરાઈ ગયું છે, આ પાણીનો કોઈ નિકાલ નથી, જેથી કરી તત્વોને કોઈ વ્યવસ્થા કરવામાં આવે જેથી કરીને આ પાણીનો નિકાલ થાય અને ડાંગરનો જે પાક છે તે બચી શકે, તેમજ કેટલાક વિસ્તારોમાં પાણી તે પણ ઉતરી શકે। આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલમાં જે રીતે ઉમંગે જાણકારી આપી છે તે પ્રમાણે પરિસ્થિતિ એ છે કે ખેડૂતોએ કંટાળીને અંતે થાકીને આ પરિસ્થિતિનો સામનો કરવા માટે વિકલ્પ નીકાળ્યો છે। જિલ્લાના હિંમતનગરના રસ્તાઓ તંત્રના પાપે ખખડધજ બન્યા છે। આમ તો હિંમતનગર શહેરની નગરપાલિકા ગુજરાતમાં સ્વચ્છતાના નામે પ્રથમ ક્રમાંકે આવે છે, પરંતુ સ્થળ પરની પરિસ્થિતિ જ કંઈક અલગ છે। શહેરના હાર્દસમા મહાકાલી મંદિર રોડ પર અત્યારે વરસાદી પાણી માટેની લાઇનનું ખોદકામ શરૂ કર્યું છે, જેના કારણે સ્થાનિકોથી લઈને વેપારીઓ અને વાહન ચાલકો હેરાન પરેશાન બની ગયા છે। વિપક્ષ નેતાના આક્ષેપ પ્રમાણે સરકારની ગાઈડલાઈન મુજબ 15 જૂન પહેલા બધી કામગીરી પૂર્ણ કરવાની હોય છે, પરંતુ હિંમતનગરની પાલિકા તો 31 જુલાઈ સુધી પણ કામગીરી કરી રહી છે। આમ તો વરસાદી પાણીના નિકાલની લાઇનનું કામ ચોમાસા પહેલા કરવાનું હોય છે, પરંતુ પાલિકાએ ભર ચોમાસે કામ શરૂ કરતા સ્થાનિકો સહિત વાહન ચાલકો હાલ તો પરેશાન બન્યા છે। કોણીમાંથી માકાળી મંદિર રસ્તા પર જે કામ ચાલી રહ્યું છે નગરપાલિકાનું, અત્યારે ચોમાસું હોવાથી અને પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે, ત્યાં મંદિરો પંચદેવ મંદિર છે, માકાળી મંદિર છે, હરિઓમ શ્રી છે, અને અમારા છોકરા બી ગ્રીન એપલ ઇંગ્લિશ મીડિયમ પડતા હોય છે। મૂકવા જવા માટે આજે પાણી ભરાઈ જાય એના કારણે કોઈ તકલીફો પડી છે કે જો કોઈ ઘટના બને એના કારણે નગરપાલિકાએ તાત્કાલિક ધોરણે આ સમારકામ કરી ઝડપી કામ કરવું જોઈએ। સરકારની ગાઈડલાઈન મુજબ 15 જૂન પહેલા બધી કામગીરી પૂર્ણ કરવાની હોય છે, પરંતુ આજે આપણે 31 જુલાઈના રોજ ઉભા રહ્યા છે। અત્યારે આપ જોઈ રહ્યા છો એ પ્રમાણે મુખ્ય રોડ રસ્તા ખોદી અને વરસાદી પાણીની લાઈનની નાખવાની કામગીરી ચાલી રહી છે। એના લીધે આજુબાજુના જે વેપારીઓ છે એમને ખૂબ જ માન લો કે ધંધા રોજગારના અંદર તકલીફ પડી રહી છે। આગામી સમયમાં તહેવારો આવી રહ્યા છે, તેમજ જે મુખ્ય રસ્તાને અવર જવરના કારણે અત્યારે હાલ આ ખોદી નાખવાના કારણે લોકોને ખૂબ તકલીફ પડી રહી છે અને વાહનો ફસાવાની સમસ્યા વધી રહી છે। કામકાજ ચાલુ હોવાના કારણે એ રોડ પરથી પસાર થતા લોકોને તકલીફ પડી રહી છે, પણ આ અત્યારે હાલની જે તકલીફ પડી રહી છે પણ એના કારણે લાંબા ગાળાનું સોલ્યુશન આવે એટલા માટે થઈને હિંમતનગર નગરપાલિકાએ આ કામ હાથ ધરેલું છે। આ કામ પૂર્ણ થયા બાદ ત્યાં એના ઉપર ડામર રોડ કરવામાં આવશે।